માતંગદેવનો જન્મ કૃષ્ણપક્ષ મગા નક્ષત્ર શુક્રવારના દિવસે વિક્રમ સંવત 907 બિહારના પટના ગંગાની તળેટીમાં થયો હતો. માતાનું નામ જશદેદેવી અને પિતાનું નામ માત્રરખ હતું. તેમનો ગોત્ર હતું કશ્યપ ઋષિમુનિ, જે સીધી લીટીના શિવ શંકરના વંશજો હતા અને માતંગદેવ પણ ભગવાન શિવના 10મા અવતાર હતા. શિભનરિયા અને ઝાજરિયા ઉપર જે વર્ષોથી કલંક હતું, એ કલંક દૂર કરીને કલ્કી અવતારના નામે થી પ્રસિદ્ધ થયા. માતંગદેવ બારમતી ધર્મની સ્થાપના પાલિતાણાના કદમગીરી આવેલી કાણુંભા ચોટી સ્થાપના કર્યા. ગાભડાવાડા જેવા મહાન મેઘવાળો બારમતી ધર્મ માટે બલિદાન આપ્યું, એમનો ઉલ્લેખ કરવું પણ જરૂરી છે. માતંગદેવના સમય પાલી પરેશિયન ભાષા તથા લિપિનો ઉપયોગ કરવામાં આવતો હતો, પણ માતંગદેવના ત્રીજી પેઢી મહાન ત્રિકાલ ગયાની બીજકદેવ, મામયદેવ આ ભાષાઓને નિચોરેને સિંધી, કચ્છી અને ઉર્દૂ જેવા પ્રકારોનું ગયાન જે માતંગ ગુરુઓ વર્તમાનમાં પ્રયોગ કરે છે.